जय 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 नमो सिद्धाणं नमो ऐर्याणं नमो गच्छायाणं नमो वेशभूषाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे हीन भुवन में सावित्राद विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचयी छडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना एमा निर्जरा भावना पाठ करीशु। पहला निज काल पाय विधि झरना तासो निज काजन सरना तप करी जो कर्म की पावे सोई शिव सुख दर्शावे। एमां निर्जराना स्वरूपने આપણે ગ્રંથાદિરાજ સમયસાર નિર્જરાધિકાર ગાથા 193 194 ના આધારે જે આપણે સમજી રહ્યા છીએ 193 ની આપણે ચર્ચા થોડી કરી પણ ખરી। એમાં એ વાતને વિશેષ સમજવા માટે ગઈકાલના સ્વાધ્યાયની અંદર આપણે ગાથા 201 અને 202 એમાં પાછળ જે ભાવાર્થમાં પંડિત શ્રી જયચંદજી સાહેબે खूब ज सुंदर स्पष्टीकरण कर्યું છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી। खूब ज અગત્યની खूब ज જરૂર વાળું એ પેરેગ્રાફ હોવાના કારણે આપણે ખાસ વિસ્તારથી એને સ્વાધ્યાયમાં લીધો પણ હતો। અત્યારે પણ માત્ર એક વખત એ 7-8 લાઈન છે એને પહેલા આપણે વાંચીએ છીએ કે જેના કારણે આપણને રિકોલ થઈ જાય। કેમ કે આપણે હવે જે ચર્ચા કરીશું 194 ગાથામાં 193 194 ગાથામાં આ વસ્તુ આપણને એકદમ ભલે ગઈકાલે આપણે સાંભળી છે પણ અત્યારે એકદમ ફરી તાજું થઈ જાય તો એ બંને ગાથા સમજવામાં એક આપણને ખૂબ મદદરૂપ થશે એટલે આપણે એને વાંચનમાં લઈએ છીએ। દરેક પોતાના ગ્રંથરાજ સમયસારમાં 316 નંબરનું પેજ છે મારામાં। भावार्थ से वाँचू छू। अहीं राग शब्द थी अज्ञानमय राग द्वेष मोह कहेवामां आव्या छे। अज्ञानमय राग द्वेष मोह कहेवामां आव्या छे। त्यां अज्ञानमय कहेवाथी अज्ञानमय शब्द लागे ने अज्ञानमय मोह राग द्वेष अज्ञानमय कहेवाथी मिथ्यात्व अनंतानुबंधी थी थयेला रागादिक समझवा। मिथ्यात्व विना એટલે મિથ્યાત્વ ને અનંતાનુબંધી વિના ચારિત્ર મોહના ઉદયનો રાગ ન લેવો બરાબર। કારણ કે અવિરત સમ્યક દ્રષ્ટિ વગેરેને ચારિત્ર મોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે। રાગ છે તે સમ્યક જ્ઞાન સહિત છે। અજ્ઞાનમય મોહ રાગ દ્વેષ નથી। રાગ છે તે જ્ઞાન સહિત છે। તે રાગને સમ્યક દ્રષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે। રાગને રોગ જાણે છે અને તેને મટાડવા જ ઈચ્છે છે। તે રાગ પ્રત્યે તેને રાગ નથી। વળી સમ્યક દ્રષ્ટિને રાગનો લેશ માત્ર સદભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે। શું? સમ્યક દ્રષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો એટલે કે સારું સમજતો નથી। તેના પ્રત્યે
લેશ માત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી, માટે તેને લેશ માત્ર રાગ નથી. આ ગઈકાલે આપણે વિસ્તારથી વાત આની કરી હતી. હવે આપણે આવીએ છીએ ગાથા નંબર છે આપણે 193 ગાથા, એનો આપણે સ્વાધ્યાય કર્યો હતો. એને થોડુંક જોઈ અને આગળ વધી એટલે તમને ખ્યાલ આવી જશે. ભાવાર્થ નથી લેતા, આપણે ટીકા લઈએ છીએ. ખાલી જુઓ, ગાથા વાંચું છું પેલા 193. દ્રવ્ય નિર્જરાની વાત છે. ચેતન ચેતન દ્રવ્યનો ઉપભોગ ઇન્દ્રિયો વડે જે જે કરે સુદ્રષ્ટિ તે સૌ નિર્જરા કારણ બને. ટીકામાં બહુ સરસ સરળ થઈ જશે. ઘણું આપણને માસ્ટર કી ત્યાંથી મળી આપણને. વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે. વિરાગી કહેતા સમ્યક દ્રષ્ટિનો ઉપભોગ નિર્જરા માટે જ છે, અર્થાત નિર્જરાનું કારણ થાય છે. નિર્જરા માટે છે એટલે કે એને નિર્જરાનું કારણ થાય છે. એને ઉપભોગ નિર્જરવા માટે આવે છે, બંધાવવા માટે નહીં. હવે જુઓ, હવે ખ્યાલ આવશે. રાગાદી ભાવના સદભાવથી, સમજી ગયા ને? મિથ્યા દ્રષ્ટિને, રાગાદી ભાવના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને, એટલે આ જે રાગાદી ભાવનો સદભાવ એટલે અજ્ઞાનમય મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ અનંત અનુબંધીથી થયેલા એ રાગાદી ભાવોના સદભાવથી મિથ્યા દ્રષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ રાગાદી ભાવના સદભાવથી. બરાબર, હવે સાંભળીએ. તે જ ઉપભોગ રાગાદી ભાવના અભાવથી સમ્યક દ્રષ્ટિને, સમ્યક દ્રષ્ટિ રાગાદી ભાવનો અભાવ એટલે સમજી ગયા ને? અજ્ઞાનમય મોહ રાગ દ્વેષનો અભાવ, મિથ્યાત્વ અનંત અનુબંધી રાગ દ્વેષનો અભાવ હોવાથી સમ્યક દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. દ્રષ્ટાંત આપી દે ને, મિથ્યા દ્રષ્ટિ રસ રોટલી ખાય છે, સમ્યક દ્રષ્ટિ રસ રોટલી ખાય છે. બંને રસ રોટલી ખાય છે. બરાબર, બંનેને રસ રોટલી ખાવાનો જે રાગ છે, અહીંયા રાગ છે. પણ અહીંયા કહે છે કે સમજો, અહીંયા મિથ્યા દ્રષ્ટિને જે રાગ કહ્યો એ રાગાદી ભાવનો સદભાવ કહ્યો ત્યાં, કેમ કે એને મિથ્યાત્વ અને અનંતાનુબંધી છે ને, એટલે રાગનો સદભાવ. ત્યારે અહીંયા સમ્યક દ્રષ્ટિ રોટલી ખાય છે ને, અને કે રાગાદી ભાવનો અભાવ. રાગાદી પેલો રાગ થાય છે ને, એ ગણતરીમાં નથી લેવાનો. એ નથી લેવાનો કે એને જવા દો, એને જવા દો. નથી કહેતા કે એને જવા દો, એની પાસે પાસ છે, એની પાસે પાસ છે કે આને રોટલી ખાવાનો રાગ મિથ્યા દ્રષ્ટિને, અને સમ્યક દ્રષ્ટિને રોટલી ખાવાનો રાગ કે ના, એને રાગ નહીં, એ રાગાદી ભાવનો અભાવ, અને રાગાદી ભાવનો સદભાવ. કેમ? બસ અજ્ઞાનમય મોહ રાગ દ્વેષ એને જ રાગ ગણાય છે. સમ્યક દ્રષ્ટિને જે રાગ થાય છે ને, ગણતરીમાં નથી લેવામાં આવતો. મિથ્યાત્વ અને અનંત અનુબંધીનો નથી ને, એટલે જે રાગાદી ભાવનો અભાવ છે. એટલે સમજો, મિથ્યા દ્રષ્ટિને જે બંધમાં નિમિત્ત થાય છે, સમ્યક દ્રષ્ટિને આ જ ભોગ જે છે એ નિર્જરામાં નિમિત્ત થાય છે. નિર્જરામાં નિમિત્ત થઈ ગયું. ત્યાં આગળ કર્મો ખરી ગયા, ઉદયમાં આવીને ખરી ગયા. જ્યારે આને ઉદયમાં આવે એને બંધાયા. જો રાગાદી ભાવોના અભાવથી સમ્યક દ્રષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. એ આવીને ખરી જાય છે. કર્મ ઉદયમાં આવ્યા અને શું થઈ ગયા? ખરી ગયા. નિર્જરાનું નિમિત્ત જ થાય છે. આ કથનથી દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહ્યું. કર્મ ઉદયમાં આવીને ફળ આપ્યા વગર ખરી ગયા, એ દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહ્યું. એમાં તમારે ભાવાર્થમાં ખાલી છેલ્લી 4 લાઈન તમે જુઓ. 4 લાઈન. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું, તેથી તેને કેવળ નિર્જરા જ થઈ. માટે સમ્યક દ્રષ્ટિના વિરાગીના ઉપભોગને, ભોગ અને ઉપભોગ, એકવાર ભોગવવામાં આવે ભોગ અને વારંવાર ભોગવવામાં આવે એ ઉપભોગ. દાળ ભાત રોટલી શાક એ બધું ભોગમાં જાય. અને કપડા છે,
આભૂષણ છે, મકાન છે, વાસણ છે, એ બધું ઉપભોગમાં જાય. તો એ ભોગ ઉપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું. પૂર્વ કર્મ ઉદયમાં આવીને એનું દ્રવ્ય ખરી ગયું. અહીંયા નવો બંધ થયો નહીં. કેમ? કેમ કે સમય દ્રષ્ટિએ રાગનો અભાવ છે અને બંધ તો રાગ હોય તો બંધ થાય. રાગ હોય તો બંધ થાય. લોજિક આખું સમજવું. રાગ હોય તો બંધ થાય. સમય દ્રષ્ટિએ રાગ તો છે નહીં, તો પેલું પૂર્વ કર્મ ઉદયમાં આવ્યું હતું એ શું થયું? દ્રવ્ય કર્મ ઉદય એ ખરી ગયું ફળ આપ્યા વગર. ખરી ગયું કર્મ એટલે દ્રવ્ય નિર્જરા થઈ ગઈ. અને અહીંયા રાગ છે નહીં તો નવ બંધ ના થયો. રાગ છે નહીં માટે નવ બંધ થયો નહીં, તો નિર્જરા થઈ ગઈ. એટલે પેલા મિથ્યા દ્રષ્ટિને શું છે? એ જ ભોગ છે, પણ એને રાગ છે. તો રાગ છે તો નવા કર્મ બંધાય એટલે એને નિર્જરા થયું નહીં કહેવાય. એને નિર્જરા થયું નહીં કહેવાય. અને એ વાતને આગળ સ્પષ્ટ કરે છે. જોઈએ ગાથા 194 ગાથા જુઓ. હવે બહુ સુંદર ગાથા, એક એક ગાથાઓ ચડિયાતી ગાથાઓ જો. હવે ભાવ નિર્જરાનું સ્વરૂપ કહે છે. ભાવ નિર્જરા પેલામાં સમજી ગયા ને આપણે, દ્રવ્ય નિર્જરામાં દ્રવ્ય કર્મ ખરી ગયા. હવે ભાવ નિર્જરા વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુઃખ થાય છે. એ ઉદિત સુખ દુઃખ ભોગવે પછી નિર્જરા થઈ જાય છે. બહુ સુંદર ગાથા છે. જુઓ શું કેવું છે અહીંયા. વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ વા દુઃખ થાય છે. કોઈ પણ વસ્તુને ભોગ કે ઉપભોગ ની વાત કરીને, એ કોઈ પણ વસ્તુને જયારે ભોગવવામાં આવે છે એટલે એ પ્રત્યેનું લક્ષ્યની વાત થઈ ને. વસ્તુ તણે ઉપભોગ, દાળ ભાત રોટલી શાકને આમ ભોગવી નથી શકતો, પણ કથન સમજવા. દાળ ભાત રોટલી શાકને ભોગવે, મકાનને ભોગવે, વાસણને ભોગવે, આ કપડાને ભોગવે, ઉપભોગ ભોગ ઉપભોગ. તો એ વખતે જે એ બાજુ જોડાયું છે એ વખતે નિશ્ચય સુખ વા દુઃખ થાય છે. નિયમથી જીવને અંદરમાં કાં તો સુખ થાય છે, સુખ એટલે ઇન્દ્રિય સુખ, કાં તો મજા પડે છે, કાં તો મજા નથી પડતી. એક વસ્તુ ખાય છે કે આમ મજા આવી, આમાં મજા ના આવી. શરીરમાં રોગ આવ્યો તો દુઃખી થયો, અને બરાબર સરસ ખાવા પીવાનું બધું અનુકૂળ મજા આવી. તો એ કહે છે સુખ અથવા દુઃખ થાય છે. એ ઉદિત સુખ દુઃખ ભોગવે પછી નિર્જરા થઈ જાય. એ પછી એ ભાવની નિર્જરા થઈ ગયા. સમજો દ્રવ્ય નહીં, એ જે ભાવ થયો ને સુખ દુઃખ નો અંદરમાં ફિલિંગ થયું, ફિલિંગ એ ભાવ થયો ને, એ ભાવ પછી બીજા સમયે ચાલ્યો જશે. એ ભાવ બીજા સમયે એટલે ભાવ ચાલ્યો ગયો ને, એ ભાવ નિર્જરા થઈ, એ ભાવ ચાલ્યો ગયો. હવે એ વાતને સમજવી છે આપણે. સમજજો, સમ્ય દ્રષ્ટિની વાત કરવી છે. ટીકા લઈએ છીએ આપણે સીધી. સમજજો. પરદ્રવ્ય ભોગવવામાં આવતા, એટલે મેં પહેલા કહ્યું કે કોઈ કે હવે પરદ્રવ્યને કે આત્મા ભોગવી શકે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં. તો એ વાત બરાબર, એ વાત રાખીને આ અસદભૂત વ્યવહારથી કથન છે. સમજીએ. પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે, અર્થાત ઉત્પન્ન થાય છે જીવને. કારણ કે વેદન સાતા અને અસાતા એ બે પ્રકારોને અતિક્રમતું નથી. અર્થાત વેદન બે પ્રકારનું જ છે, સાતારૂપ અને અસાતારૂપ. જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે ત્યારે મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવોના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જરતા છતાં નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે. પરંતુ સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જર્યો થકો નિર્જરાજ થાય છે. શું કહે છે અહીંયા ગાડી જુઓ, સમજજો જરાક શાંતિથી. એ જ રસ રોટલીની વાતને આપણે આગળ લઈએ છીએ, બરાબર છે કે નહીં? એક રસ રોટલી લઈશું અને બીજું રસ રોટલી જે છે ને એ વખતે એ સુખ, ઇન્દ્રિય સુખ રસ રોટલીમાં, બરાબર છે કે નહીં?
અને પછી બંનેને સમજો કે તાવ આવ્યો છે, એ વખતે દુઃખ, એક સુખ અને દુઃખનું દ્રષ્ટાંત. બરાબર? તો સમજો પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે, અર્થાત ઉત્પન્ન થાય છે. કેમ? કારણ કે વેદન સાતા અને અસાતા એ બે પ્રકારને અતિક્રમતું નથી, અર્થાત વેદન બે પ્રકારનું છે, સાતા રૂપ ને અસાતા રૂપ. સમ્યક દ્રષ્ટિ હોય, બરાબર સમજો, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, બંનેને વેદન તો જોવામાં આવશે, સાતા કે અસાતા ફિલિંગ જોવામાં આવશે. આપણે ભાવ નિર્જરાને સમજી રહ્યા છે, બરાબર સમજો. પેલા કર્મ ખરી જવા વાળી દ્રવ્ય નિર્જરાની વાત પહેલા થઈ, ભાવ. હવે સમજો આ મિથ્યા દ્રષ્ટિને પણ રસ રોટલી ખાવાનો જે ભાવ થયો ને, એ સુખરૂપ ભાવ, સુખરૂપ ભાવ. સમ્યક દ્રષ્ટિને પણ એ જે ભાવ થયો એ સુખરૂપ ભાવ. વેદન સાતા અસાતાને અતિક્રમતું નથી. માને વેદનમાં તમારે ક્યાંક તો વેદનની અંદર બેમાંથી તમારે એક તો એપ્લાય કરવું જ પડશે કે સાતાનું વેદન થયું કે અસાતાનું વેદન. કેમ? કેમ સમજજો, આ કોઈ કેવલી ભગવાન નથી. આ પહેલા ગુણસ્થાન વાળા છે, આ ચોથા ગુણસ્થાન વાળા છે. કેવલી ભગવાન અરહંત ભગવાન છે, સિદ્ધ ભગવાન છે ને, તો એમને સાતા અસાતા ન હોય, એમને તો પ્યોર આનંદનો જ ભોગવટવો છે, બીજું કશું નહીં. એ તો પૂર્ણ વિતરાગી થઈ ગયા. આ મિથ્યા દ્રષ્ટિ છે ને, આ હજુ સાધક છે. એટલે સાધક છે ને મિશ્ર ભાવ છે ને, મિશ્ર ભાવ. એટલે બંનેને સમજજો. હવે તો કહે છે કે વેદન સાતા અસાતાને અતિક્રમશે નહીં. કે કેવું છે, કાં તો સાતાનું વેદન કાં તો અસાતાનું વેદન જોવામાં આવશે તમને ત્યાં, તમને દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય. બરાબર સમજો. જ્યારે ઉપભોગમાં પડ્યા છે ને, ભોગ ઉપભોગની અંદર, એટલે કોઈ ને મિથ્યા દ્રષ્ટિ જ્યારે ભોજન કરે છે, ભાવતા ભોજન, સમ્યક દ્રષ્ટિ પણ ભાવતા ભોજન, તો એ વખતે બંનેને અંદરમાં સાતાનું વેદન છે, સાતાનું વેદન છે. બરાબર? હવે લઈએ મિથ્યા, હવે લઈએ પાપનો ઉદય આવ્યો. હવે એ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવને એવા પાપના ઉદય આવે ને એમાં જોડાય, શરીરમાં ભયંકર રોગ થઈ ગયો, હવે એને પણ ભોગવે છે ને, અથવા તો બહારમાં બીજા એવા પ્રતિકૂળ સંયોગો આવ્યા, તો એ વખતે અંદરમાં પોતે દુઃખને વેદે છે, સુખ અને દુઃખ. તો અનુકૂળ સંયોગમાં સુખને વેદે છે, પ્રતિકૂળ સંયોગની અંદર દુઃખને વેદે છે. તો એ કહે છે કે વેદન સાતા અસાતાને અતિક્રમતું નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ પણ, સમ્યક દ્રષ્ટિ જીવની પર્યાયની અંદર પણ કાં તો સુખ, ઇન્દ્રિય સુખ, અથવા તો દુઃખ. પરિવારની અંદર કોઈ સાધર્મી ઘરમાં 2-3 વ્યક્તિ છે, એકનો વિયોગ થઈ ગયો ને, એની અંદરમાં દુઃખનું વેદન જોવામાં આવે, દુઃખનું વેદન જોવામાં આવે. અને ક્યાંક સાધર્મીનો સંયોગ થઈ ગયો તો સુખનું વેદન જોવામાં આવે. સાધર્મીનો સંયોગ થાય તો સુખનું વેદન, અને સાધર્મીનો વિયોગ થઈ જાય સમાચાર મળે દુઃખનું વેદન. તો એ સમ્યક દ્રષ્ટિ ભગવાનને એવું કઈ નહીં, ભગવાન તો વિતરાગ છે, પૂર્ણ વિતરાગ. સમજાય છે કે નહીં? તો આ સમ્યક દ્રષ્ટિ જીવને સાધર્મીનો સંયોગ થયો, દેવ શાસ્ત્ર ગુરુનો સમાગમ થયું, તો અંદરમાં સુખનું વેદન થયું. અને બહારમાં ક્યાંય એવી જાતિના સંયોગો મળી ગયા કે આવી જાતિનો લાભ નથી મળતો, તો અંદરમાં દુઃખનું વેદન થયું. બરાબર? આટલે સુધી ભાવની જરા સમજવી છે ને. હવે અહીંયા એ કહેવું છે કે આ બંનેને વેદન થાય છે ત્યાં સુધી વાત તો બરાબર છે, આટલે સુધી બરાબર છે. હવે ચેન્જ બંનેમાં ક્યાં છે? કર્મનો ઉદય આવ્યો બંનેને, પાપ કર્મ પુણ્ય કર્મનો ઉદય આને પણ આવ્યો, પાપ કર્મ પુણ્ય કર્મનો ઉદય આને પણ આવ્યો. આ પણ જોડાયા, આ પણ જેટલા જોડાયા એટલા જોડાયા. તો અહીંયા પણ સુખ દુઃખનું વેદન, અહીંયા પણ સુખ દુઃખનું વેદન. આટલે સુધી તો બરાબર છે. હવે ટ્રેક બદલાય છે, સમજો. હવે ટ્રેક બદલાય છે. હવે કેવું છે, ખાસ અગત્યની વાત, કે મિથ્યા દ્રષ્ટિ જીવને જે દુઃખનું વેદન થયું, દુઃખનું વેદન ભાવ થયું, ભાવ દુઃખરૂપ ભાવ વેદાયો. પણ એ કહે છે અહીંયા કેવું છે કે એને રાગાદી ભાવનો સદભાવ છે. બરાબર સમજો. એને રાગાદી ભાવનો શું છે? રાગાદી ભાવનો સદભાવ છે ને, એટલે
એને આ જે ભાવ થયો ને એ નિર્જર્યો ના કહેવાય. કેમ કે એને મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો રાગ છે, રાગનો સદભાવ છે. આ જે ભાવ ભોગવી રહ્યો છે ને, જે ભાવ સુખરૂપ કે દુઃખરૂપ ભાવ ભોગવી રહ્યો છે, તો એ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ સહિતનું ભોગવવું છે. એટલે એ ભાવ એનો નિર્જર્યો ના કહેવાય, એ નિર્જર્યો ના કહેવાય. ભાવ નિર્જરાની વાત ચાલે છે ને, જ્યારે હવે નિર્જરી તો એ ભાવ પૂરો તો થઈ ગયો, ભાવ બીજા સમયે નીકળી ગયો, ભાવ બીજા સમયે નીકળી ગયો. પણ એ કહે છે કે એ નવા કર્મ સામે બંધાયા ને, એટલે એને આ ભાવ નિર્જરા થઈ એમ નહીં કહેવાય. બંધાયો થકો નિર્જર્યો, બંધાયો થકો નિર્જર્યો, એને ભાવ નિર્જરી તો ગયો પણ પછી બંધાયા. કેમ? કેમ કે રાગાદી ભાવનો સદભાવ છે, રાગાદી ભાવનો સદભાવ. સમ્યક દ્રષ્ટિને અહીંયા ગાડી સુખ દુઃખ નું વેદન થઈ રહ્યું, સુખ દુઃખ નું વેદન, પણ એને રાગાદી ભાવનો અભાવ છે. રાગાદી ભાવનો અભાવ છે. આ ભાવ નિર્જાની વાત કરીએ, રાગાદી ભાવનો અભાવ છે. એટલે કયા? અજ્ઞાનમય મોહ રાગ દ્વેષનો અભાવ છે. એને ગણીએ છીએ આપણે. તો હવે એ અજ્ઞાનમય મોહ રાગ દ્વેષનો અભાવ છે ને, તો આ જે વેદન થયું ને એ બીજા સમયે પર્યાય તો પૂરી થઈ જશે ને, બીજા સમયે પર્યાય તો વ્યય થઈ જશે. તો એ પર્યાય ગઈ ને તો નિર્જરા થઈ ગઈ, એ પર્યાય ગઈ, વ્યય થઈ ગઈ, નિર્જરા થઈ ગઈ, નવા કર્મ બંધાયા નહીં. નવા કર્મ એટલે કેવળ નિર્જર્યો, ઓનલી નિર્જર્યો, કેવળ નિર્જર્યો. જ્યારે આને નિર્જર્યો તો ખરો પણ સામે બંધાયો, બંધાયો થકો નિર્જર્યો. અને કેવળ નિર્જરતો હોવાથી નિર્જરા છે. આને ભાવ નિર્જરા એ કહી રહ્યા છે. જોઈએ, સમજીએ, અને જરૂર હશે તો આપણે લખવું હોય તો આપણે લખાવીશું પણ ખરા. 6 પોઈન્ટ છે, તમારે યાદ રાખવાના, નહીં તો પછી તમે તમારી રીતે લખજો અને જોઈએ આપણે જેવું મૂળ બને લખાવીએ છીએ. પછી સાંભળજો, ટીકા પહેલેથી વાંચું છું, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીકા છે. પરદ્રવ્ય ભોગવવામાં આવતા તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે. નિયમથી જે ભાવ, સમજે ને, સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે. પેલો જે પેલો બહારમાં કર્મનો ઉદય કહ્યો ને, એમ અહીંયા સુખરૂપ કે દુઃખરૂપ ભાવ નિયમથી જોવામાં આવશે અથવા ઉત્પન્ન થાય. કારણ કે વેદન, આ જે વેદન થાય છે ને, સુખરૂપ કાં તો દુઃખરૂપ જોવામાં આવશે, સુખરૂપ કાં તો દુઃખરૂપ જોવામાં આવશે. કારણ કે વેદન સાતા અને અસાતા એ બે પ્રકારોને અતિક્રમતું નથી. બેમાંથી એક તો હશે જ. અર્થાત વેદન બે પ્રકારનું જ છે, સાતારૂપ અને અસાતારૂપ. બે પ્રકારનું વેદન છે. હવે સાંભળજો, જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે, સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે, જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ વેદાય છે, ત્યારે હવે સાંભળજો, મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવોના સદભાવથી બંધનું નિમિત્ત થઈને એ ભાવ જે છે ને, રાગાદી ભાવના સદભાવથી એ સુખરૂપ કે દુઃખરૂપનું વેદન થયું, એ કહે છે રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને, એ ભાવ બંધનું નિમિત્ત થઈને, રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જરતા છતાં, એ ભાવ તો બીજા સમયે વ્યય થઈ ગઈ પર્યાય, નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો, ખરેખર નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે, બંધ જ થાય છે. અને સામે પરંતુ સમ્યક દ્રષ્ટિને પછી રાગાદી ભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના, પેલામાં બંધનું નિમિત્ત થઈને અહીંયા બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી, કેવળ જ નિર્જરતો હોવાથી, કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જર્યો થકો નિર્જરા જ થાય છે. કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જર્યો થકો નિર્જરા થાય છે. એટલે મેં તમને કહ્યું ને 6 પોઈન્ટ છે, જુઓ તમને ખ્યાલ આવશે. પહેલા મિથ્યા દ્રષ્ટિના 6 પોઈન્ટ બોલું છું, બરાબર છે ને? સાંભળજો, તમને ખ્યાલ આવી જશે. પહેલું,
મિથ્યા દ્રષ્ટિને, બરાબર. પછી રાગાદી ભાવોના સદભાવથી, ઠીક છે ને, મિથ્યા દ્રષ્ટિને પછી સમ્યક દ્રષ્ટિમાં આપણે લગાવી દઈશું. પછી મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવોના સદભાવથી પછી બંધનું નિમિત્ત થઈને, રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ એટલે સુખરૂપ કે દુઃખરૂપ ભાવ, બરાબર. પેલા ત્રણ થઈ ગયા. મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ બંધ નિમિત્ત થઈને તે ભાવ પછી શું કહે છે જુઓ, નિર્જરતા છતાં, સમજી ગયા ને, તે ભાવ નિર્જરતા, એક ભાવ તો પૂરો થઈ ગયો. મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જરી ગયો. તે ભાવ પછી લખજો, નિર્જરતા છતાં, તે ભાવ નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો. હવે આ તે ભાવ નિર્જરતા થકા ખરેખર નહીં નિર્જર્યો થકો, ખરેખર નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે. છઠ્ઠા બંધ જ થાય છે, બંધ જ થાય છે. આખું ભૂલી જઈશું આપણે. મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને તે ભાવ પછી શું લખ્યું છે, તે ભાવ નિર્જરતા છતાં, તે ભાવ નિર્જરતા છતાં નહીં નિર્જર્યો થકો, તે ભાવ નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો, ખરેખર કે ભાવ નિર્જર્યો થકો પણ ખરેખર નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે. બંધ કેમ? કેમ કે પેલો મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવનો સદભાવ છે. હવે આપણે એમાંથી સમ્યક દ્રષ્ટિનું બનાવી શકીએ કે ના બનાવી શકીએ? હા, બનાવી શકીએ ને. જો જુઓ, વાંચીએ પેલા અંદર પછી બનાવીએ આપણે. પરંતુ સાંભળજો, પરંતુ હવે જો મિથ્યા દ્રષ્ટિની સામે શું આવી ગયું? સમ્યક દ્રષ્ટિને પછી પેલો રાગાદી ભાવનો સદભાવ, રાગાદી ભાવના અભાવથી અહીંયા પેલો બંધનું નિમિત્ત થઈને, એટલે બંધનું નિમિત્ત થયા વિના પછી ત્યાં હતું બંધનું નિમિત્ત તે ભાવ નિર્જરતા થકા. અહીંયા બંધનું નિમિત્ત થયા વિના તે ભાવ, બંધનું નિમિત્ત થયા વિના તે ભાવ કેવળ જ નિર્જરતો હોવાથી, ચોથું કેવળ જ નિર્જરતો હોવાથી, પેલામાં તો ખરેખર નહીં નિર્જર્યો થકો, અહીંયા કેવળ નિર્જર હોવાથી ખરેખર નિર્જર્યો થકો, ખરેખર નિર્જર્યો થકો શું લખે છે? નિર્જરાજ થાય છે. ત્યાં શું હતું? ત્યાં સુધી બંધ જ થાય છે, અહીંયા નિર્જરાજ થાય છે, નિર્જરાજ થાય છે. હવે આપણે સામે લગાવીશું, બરાબર છે ને? પછી આપણે આગળ વધીએ છીએ, બરાબર સમજો. પછી આવા પ્રકરણ ક્યારે ચાલશે, ક્યારે આવશે આવા જીવનમાં? હા, એટલે આપણે થોડું ગુંટીને ચાલીએ છીએ, બરાબર અંદરમાં એકદમ ગોઠવાઈ જાય. સાંભળજો, આ બાજુ શું લઈશું? 6 પોઈન્ટ લેવાના, 6. મિથ્યા દ્રષ્ટિને આ બાજુ શું લઈશું? સમ્યક દ્રષ્ટિને. સેકન્ડ નંબર રાગાદી ભાવોના સદભાવથી, અહીંયા લઈશું રાગાદી ભાવના અભાવથી, બરાબર. મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવના સદભાવથી બંધનું નિમિત્ત થઈને, અહીંયા આવશે બંધનું નિમિત્ત થયા વિના, અહીંયા બંધનું નિમિત્ત થઈને, અહીંયા બંધનું નિમિત્ત થયા વિના તે ભાવ નિર્જરતા થકા, તે ભાવ શું લખી જુઓ, તે ભાવ બંધ નિમિત્ત થઈને તે ભાવ નિર્જરતા છતાં, ચોથો પોઈન્ટ, તે ભાવ નિર્જરતા છતાં અહીંયા આગળ સામે આવશે તે ભાવ સમય રાગાદી ભાવના બાદ બંધ નિમિત્ત થયા વિના તે ભાવ કેવળ જ નિર્જરતો હોવાથી, અહીંયા શું હતું? ચોથો પોઈન્ટ, તે ભાવ નિર્જરતા છતાં, તે ભાવ નિર્જરતા, અહીંયા આવી ગયું કેવળ જ નિર્જરતો હોવાથી, કેવળ જ નિર્જરતો હોવાથી. પછી પાંચમો પોઈન્ટ આ બાજુ ખરેખર નહીં નિર્જર્યો થકો, ખરેખર નહીં નિર્જર્યો થકો, અને અહીંયા આવશે ખરેખર નિર્જર્યો થકો, ખરેખર, અને આ બાજુ બંધ જ થાય છે, બંધ જ થાય છે, અને આ બાજુ નિર્જરાજ થાય છે, નિર્જરાજ થાય છે. આ છે આખી. હા, હવે સમજીએ આખી સિમ્પલ વસ્તુ આપણે. એક જ્ઞાની પુરુષોને લઈએ ને આપણે, શ્રેણિક રાજાને લઈએ આપણે જરા. હવે સમજો શ્રેણિક રાજાને સમ્યક દ્રષ્ટિ છે, અને વેદન સાતા અસાતા, તો મુખ્ય રૂપથી તો શ્રેણિક રાજાને અસાતાનું વેદન કહીશું ને આપણે. સાતા અસાતાનું વેદન છે, તો એ કહે છે કે ત્યાં હવે વેદનની અંદર આ કહે છે સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવના અભાવથી, સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના, ત્રીજો પોઈન્ટ છે ને અહીંયા, બંધનું નિમિત્ત થયા વિના
ક્ષણિક રાજાને રાગાદી ભાવનો અભાવ છે. રાગાદી ભાવના સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના તે ભાવ, હવે એમને જે અંદરમાં જે અત્યારે પરિણામ ચાલી રહ્યા છે ને, જે કોઈ ભાવ શુભાશુભ ભાવ, તો એ ક્ષણિક રાજાને રાગાદી ભાવના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના તે ભાવ કેવળ નિર્જરતો હોવાથી, એમને જે ભાવ છે કેવળ નિર્જરતો જ હોવાથી નિર્જર્યો થકો નિર્જરાત થાય છે. 3 વાર કેવળ નિર્જરતો હોવાથી નિર્જર્યો થકો નિર્જરાત થાય છે. 3 શબ્દ છે ને, કેવળ જ નિર્જરતો હોવાથી નિર્જર્યો થકો નિર્જરાત થાય છે. કેવળ નિર્જરતો હોવાથી નિર્જર્યો થકો નિર્જરાત થાય છે. જ્યારે પેલામાં શું છે, ઉપર શું હતું કે કેવળ નહીં, નિર્જરતા છતાં એમ છે. નિર્જરતા છતાં નહીં નિર્જર્યો થકો છે ને, નિર્જરતા છતાં નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે. નિર્જરતા છતાં નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે. અને અહીંયા કેવળ જ નિર્જરતો હોવાથી નિર્જરતા થકા નિર્જરાજ થાય છે. કેવળ જ નિર્જરતો હોવાથી નિર્જર્યો થકો નિર્જરાજ થાય છે. ક્ષણિક રાજાની વાત કરી. સૌધર્મેન્દ્ર નું લગાવી દે એવી રીતે. સૌધર્મેન્દ્ર રાગાદી ભાવનો શું છે? રાગાદી ભાવનો અભાવ છે. સર્વા સિદ્ધિમાં લગાવો, લોકાંતિક દેહમાં લગાવો, લગાવી શકાય ને બધામાં. કે રાગાદી ભાવના અભાવથી. પછી બીજા નંબરમાં, પહેલું નંબરમાં સમ્યક દ્રષ્ટિને રાગાદી ભાવના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના એમને જે દેવોને, સમ્યક દ્રષ્ટિ દેવોને જે રાગ થયો છે ને, અત્યારે કાલે નંદીશ્વરમાં ગયા છે દર્શન કરવા માટે. રોજ આપણે નંદીશ્વરની થોડી વાત પણ કરીએ છીએ ને, યાદ કરીને. 8મા નંબરમાં નંદીશ્વર દ્વીપ છે, દેવો ગયા છે, સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ બધા છે, ત્યાં ગયા છે. 8મો દ્વીપ નંદીશ્વરમ ભાસ્વરમ ભોન પાવન પ્રતિમા નમો સુખકરમ. કરીશ થોડી ચર્ચા, જેમ જેમ અંદરમાં વિકલ્પ આવશે યાદ આવશે એ વખતે થોડી વાત કરી પણ હતી. 8મા નંબરમાં આપણો વચ્ચે જંબુદ્વીપ છે, આપણો આ વચ્ચે સેન્ટરમાં જંબુદ્વીપ છે, પછી આ દ્વીપ આવ્યો, પછી રાઉન્ડમાં સમુદ્ર, પછી દ્વીપ સમુદ્ર દ્વીપ સમુદ્ર. તો 8મા નંબરમાં આ વલય આકાર નંદીશ્વર દ્વીપ છે, એની 4 દિશામાં, દરેક દિશામાં 13 એટલે પૂર્વ, પછી આમે તો ને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. સમજાય છે કે નહીં? ઈસ્ટ, સાઉથ, વેસ્ટ, નોર્થ, 13 જિનાલય આવેલા છે. એમાં કાલે આપણે જોયું પણ હતું. સૌથી આપણે આ બાજુનું જરા સમજાવું તો પૂર્વનું, બરાબર છે ને? તેમાં વચ્ચે અંજનગીરી પર્વત છે, અંજનગીરી પર્વત. આ બાજુ 4 ડિરેક્શનમાં અંદર, મેં સમજાવ્યું ને, અંદર એટલે અંજનગીરી. દ આવે એટલે દધીમુખ, 4 દિશામાં 4 દધીમુખ. હવે આ જે દધીમુખ પર્વત આવેલા છે ને, અહીંયા આ દધીમુખ પર્વત, એ જે દધીમુખ પર્વત આવેલા છે, અહીંયા આ પ્રમાણે ચોરસ, સ્ક્વેર વાપિકા છે. વાપિકા કહો, વાવડી કહો, 4 દિશામાં 4 વાપિકા છે. અને આ જે વાપિકા છે એની વચ્ચે દધીમુખ પર્વત આવેલો છે. વાપિકાની વચ્ચે દધીમુખ પર્વત આવેલો છે. આ વાપિકા કેટલી મોટી હશે, શું સમજો છો તમે? વાપિકાનું માપ શું સમજો છો? એ જે વાપિકા છે જેમાં પાણી ભરેલું છે, નિર્મલ પાણી, જલચર જીવો જેમાં ન હોય, એ વાપિકાનું માપ તમને કહું ને, 1,00,000 યોજન આમ અને 1,00,000 યોજન આમ. આ આપણો અંજનગીરી 4 દિશામાં 4 વ્યાપિકા છે. એ 1,00,000 યોજન એટલે આવો સ્ક્વેર થઈ ગયો. આ બાજુ 1,00,000 યોજન, આ બાજુ 1,00,000 યોજન, 1,00,000 અને 1,00,000 યોજન એટલે 1 યોજન એટલે 4,000 માઇલ. 4,000 માઇલ એટલે 1,00,000 યોજન, એને 4,000 વડે મલ્ટીપ્લાય કરો તો 40 કરોડ માઇલ થયા. 40 કરોડ માઇલ એટલે 40 કરોડ માઇલ લેન્થ. આ પ્રમાણે સ્ક્વેરમાં તો લેન્થ અને વિડ્થ સેમ છે. 40 કરોડ બાય 40 કરોડ. ખ્યાલ આવે છે ને? જેમ જંબુદ્વીપ આપણો 1,00,000 યોજનનો, સુદર્શન મેરુ 1,00,000 યોજનનો સુદર્શન મેરુ, એવી રીતે આ 40 કરોડ બાય
40 કરોડ લંબાઈ ગુણ્યા પહોળાઈ એ સેમ થઈ ગયું એવી એક વાપિકા છે. એની વચ્ચે આ દધીમુખ પર્વત આવેલો છે. વચ્ચે દધીમુખ પર્વત આવેલો છે. બરાબર. હવે સમજો જરાક તમે કે આ જે છે તમે સમજો જરાક આ આપણી આ જે છે ને એ સમજો જરાક આ આપણી વાપિકા લઈ લઈએ. આ આપણો અંગાડી આવી ગયો, આ આવી ગયો આપણો અંજનગીરી. આ એક સાઈડ ની વાપી અંજનગીરી આવી ગયો, એની એક સાઈડમાં વાપિકા. આ 1 લાખ યોજન બાય 1 લાખ યોજન. આની વચ્ચે અહીંયા દધીમુખ પર્વત છે. દધીમુખ પર્વત. અને આ જે દધીમુખ પર્વત છે એની ક્રોસમાં આ પ્રમાણે વિદિશા કહેવાય. આ બાજુ અને આ બાજુ બે પર્વત આવેલા છે. રતિકર અંદર, બરાબર. એક અંજનગીરી, એક ચારે દિશામાં 4 વાપિકા થઈ જાય. એક અહીંયા દધીમુખ, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા. એટલે એક અંજનગીરીમાં 4 દધીમુખ આવી ગયા. અને આ બાજુ ક્રોસમાં અગ્નિ, ઈશાન, નૈઋત્ય અને વાયવ્ય. તો આ 2, 4, 6 અને 8. 8 રતિકર થઈ ગયા. 8 રતિકર થઈ ગયા. એટલે આવી રીતે એની ગોઠવણ જોવામાં આવે છે. એટલે એક અંજનગીરી, 4 દધીમુખ અને 8 રતિકર, 13 થઈ ગયા. એક દિશામાં 13, પછી અહીંયા 13, અહીંયા 13 અને અહીંયા 13. 13 ચોક 52. આ પ્રમાણે જિનાલય જોવામાં આવે છે. અને જેવું એના નામ છે ને એવા એના કલર છે. અંજનગીરી છે ને તો અંજનગીરી શ્યામ કલરનો જ છે. અંજનગીરી શ્યામ કલરનો છે. દધીમુખ છે ને, દધી એટલે દહીં, દહીં વ્હાઈટ હોય, શ્વેત હોય, શ્વેત. તો આ દધીમુખ પર્વત છે ને શ્વેત રંગનો છે. શ્વેત રંગનો. અને આ બાજુ રતિકર કહે ને રાતા કલરના છે, લાલ કલરના. લાલ કલરના. એટલે આના કલર પણ ફિક્સ છે. આ શ્યામ રંગનો, આ શ્વેત રંગ, અને એટલે એક અંજનગીરી શ્યામ રંગ, 4 દધીમુખ શ્વેત રંગ અને 8 રતિકર જે છે એ રાતા રંગના હોય છે. એટલે આવી રીતે ચારે દિશાની અંદરનું સિચ્યુએશન જોવામાં આવે છે. આવતીકાલના સ્વાધ્યાયની અંદર આપણે હજુ એક સ્ટેપ આગળ વધીશું. આ જે અંજનગીરી, દધીમુખ, રતિકર જે પર્વત જે છે એમાં જે આપણે વાપિકાનું માપ જોયું ને એવી રીતે આ અંજનગીરી, દધીમુખ, રતિકર વગેરે પર્વતોની ઊંચાઈ કેટલી છે એનો સ્વાધ્યાય પણ આપણે આવતીકાલે કરીશું. પણ એ પહેલા આપણે આમાંથી સમજી રહ્યા છીએ ને નંદીશ્વર જિનાલયની અંદર સમ્યક દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ બધા દેવો જાય છે, ભક્તિ પૂજા કરે છે અષ્ટાનિકામાં. એ સિવાય પણ અમુક દેવો ત્યાં રહેતા હોય છે. અને દેવોને આપણે તો અહીંયાથી ક્યાંક 10 દિવસ માટે જવું હોય તો કપડા લેવા પડે, ગરમ કપડા, ઠંડા કપડા. 15 દિવસ માટે જવું હોય તો નાસ્તો, બીજું ત્રીજું પહેલા બુકિંગ કરાવવું પડે. ઉપર ઉતારો મળશે કે નીચે મળશે, લિફ્ટ છે કે નહીં, ગરમ પાણી મળશે કે નહીં, ઠંડુ પાણી મળશે કે નહીં, જમવાની કેવી વ્યવસ્થા છે, બુકિંગ કરાવ્યું, વિઝા મળ્યા, પાસપોર્ટ મળ્યો. દેવોને એવું નથી હોતું. દેવોને તો ચલો ભાઈ અહીંયા જવું છે, વિમાન લઈને નીકળી ગયા, ચલો અહીંયા જવું છે, અહીંયા જવું છે. દેવોના જે વાહન હોય છે એને પણ વિમાન કહેવામાં આવે છે. તેમને આવું બધું અહીંયા જેવા આવી જાતિના પુણ્ય, એવા હીન પુણ્ય નથી હોતા દેવોના. એમને ગરમ પાણી મળશે કે નહીં, રહેવાની રૂમ નીચે મળશે કે ઉપર મળશે, કપડા બધા બેગ ભરીને લઈ જવા પડે, ટિકિટ બુક કરાવવી પડે, એવું બધું નથી હોતું. જુઓ, કરીશું ક્યારેક એ બધાની પણ ચર્ચા. તો જુઓ, હવે કહે છે કે આ સમ્યક દ્રષ્ટિ જીવને આવા પ્રકારના જે પરિણામ જોઈએ બે છે. સમ્યક દ્રષ્ટિ પણ ભક્તિ કરે છે, મિથ્યા દ્રષ્ટિ પણ ભક્તિ કરે છે. બંનેને પણ કહે છે મિથ્યા દ્રષ્ટિને રાગાદી ભાવનો સદભાવ છે. વિચાર કરો, બંનેને જે ભાવ આવ્યો, બંનેને ભગવાનની આગળ ભક્તિનો ભાવ છે. પણ આ મિથ્યા દ્રષ્ટિને જે ભાવ થયો ને એ કહે છે નહીં નિર્જર તો થકો, નહીં નિર્જર તો થકો. બરાબર છે ને? એ કહે છે નહીં નિર્જર, એ ભાવ નિર્જર્યો તો ખરો પણ નહીં નિર્જર તો થકો. નિર્જર્યો થકો બંધાય છે એવા શબ્દ હતા ને ઘડી જુઓ. તે ભાવ નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો, નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો, બંધ જ થાય છે. તો આ જે ભક્તિ લઈને નૃત્ય કરે છે ને એ શબ્દ શું વાપર્યો, કેવું સરસ લખ્યું છે. તે ભાવ પેલું,
એ ભાવ નિર્જરી ગયો કે નિર્જરી ગયો તો કે નિર્જરતા છતાં પેલા નિર્જરાથી ઉઠાવ્યું તે ભાવ નિર્જરતા છતાં નહીં નિર્જર્યો થકો કેવળ બંધ જ થાય છે. તે ભાવ નિર્જરતા છતાં ખરેખર નહીં નિર્જર્યો થકો બંધ જ થાય છે. અને આ બાજુ સમ્યક દ્રષ્ટિ જીવ પણ ભગવાનની ભક્તિ પૂજા વગેરે કરે છે તો એમને તે ભાવ એ જે ભક્તિ પૂજાનો ભાવ એ કેવું તે ભાવ કેવળ નિર્જર્યો થકો તે ભાવ નિર્જરતો થકો કેવળ નિર્જર્યો શું લખી દીજો તે ભાવ 3 શબ્દ લખીએ તે ભાવ કેવળ જ નિર્જરતો હોવાથી ખરેખર નિર્જર્યો થકો નિર્જરાજ થાય છે. કેવળ જ નિર્જરતો હોવાથી નિર્જર્યો થકો નિર્જરાજ થાય છે. અને આને નિર્જર્યો થકો નહીં નિર્જરા પામતો થકો બંધ જ થાય છે. નિર્જર્યો કર્યો પણ નહીં નિર્જર્યો પણ નહીં નિર્જર્યો અને બંધાય જ છે. એ ગજ સ્નાનવત નિર્જરા છે. એની આપણે વચ્ચે જોયું હતું ને બરાબર. જો ભાવાર્થ જરા જુઓ. ભાવાર્થ પરદ્રવ્ય ભોગવતા આવતીકાલના સ્વાધ્યાયની અંદર તમે બૃહદ્રવ્ય સંગ્રહ અને અષ્ટપાઉડ ગ્રંથ છે. અષ્ટપાઉડ ગ્રંથની એક ગાથા લઈશું આપણે. અષ્ટપાઉડ ગ્રંથની એક ગાથા બૃહદ્રવ્ય સંગ્રહમાં એની સાથે સપોર્ટેડ છે. તો કાલના સ્વાધ્યાયમાં આપણે એની ચર્ચા કરીશું. નિર્જરાની 2 ગાથાઓ છે, 2-3 ગાથા છે. એને થોડા અંશ લઈશું આપણે. જુઓ, કેમ કે એને સમજતા પહેલા આ સમજવું આપણે સમયસારનું જરૂરી છે. આ સમજીશું ને એટલે ત્યાં સવિપાક અવિપાક નિર્જરાની ચર્ચા કરેલી છે. બરાબર છે ને? એની અંદર મિથ્યા દ્રષ્ટિની સવિપાક નિર્જરા, સમ્યક દ્રષ્ટિની સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા એ બૃહદ્રવ્ય સંગ્રહમાંથી આપણે ચર્ચા કરવી છે. બરાબર. એટલે આપણું બધું જે છે ને ટોટલ જે આપણે એનલાર્જ બધું કરી રહ્યા છે નિર્જરાને સેન્ટરમાં રાખીને આપણે બધું ડિસ્કસ કરી રહ્યા છીએ. બરાબર છે કે નહીં? જુઓ, એટલે નિર્જરાની સંબંધમાં જીનાગમના ક્યાં કેવા પ્રકારથી બધી વિવક્ષાઓથી ચર્ચા છે એનો આપણને એક સાંગોપાંગ રૂપમાં આપણા જ્ઞાનમાં એની ક્લેરિટી બને એટલે આપણે એને ડિટેલમાં સમજી રહ્યા છે આખી વસ્તુ. જુઓ, ભાવાર્થ પરદ્રવ્ય ભોગવતા અને આ તે ઉપર કયા તમે 6 પોઈન્ટ લખી દેજો. બરાબર છે કે નહીં? જુઓ, ભાવાર્થ પરદ્રવ્ય ભોગવતા કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. બરાબર છે કે નહીં? મિથ્યા દૃષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે. એ ભાવ નિર્જર્યો તો ખરો, એ ભાવ ગયો પણ પાછું શું થયું? એક ટપકું મૂકીને ગયો પાછો. રાગાદી ભાવના સદભાવને લઈને એ કહે છે બંધાયો થકો નિર્જર્યો. એ કહેજો રાગાદી ભાવને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે. આગામી બંધ કરીને નિર્જરે છે. જે નથી કહેતા પેલી એક મશાલ પેલા બીજાને આપી તો કન્ટિન્યુ રહ્યું ને. મશાલ બીજાને આપી એમ કહે છે મિથ્યા દ્રષ્ટિની એક ભાવ નિર્જર્યો ને આગામી પાછું બંધ કરીને નિર્જર્યો. મશાલ ચાલુ રહી બંધાવવાની એની. જો તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે. તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી. માટે મિથ્યા દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતા બંધ જ થાય છે. સમ્યક દ્રષ્ટિને રાગાદિક નહીં હોવાથી આ સ્ટાઇલ છે આખી. સમ્યક દ્રષ્ટિને રાગાદિક નહીં હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે. તેથી તેને નિર્જર્યો કહી શકાય છે. એને આગળ પેલું મશાલ આપી નહીં ને એ ભાવ ખરી ગયો એટલે ભાવ નિર્જરા થઈ ગઈ. મિથ્યા દ્રષ્ટિને એ ભાવ નિર્જર્યો તો ખરો પણ નહીં નિર્જર્યો થકો બંધાયો. નિર્જર્યો પણ નહીં નિર્જર્યો થકો બંધાયો. અને સમ્યક દ્રષ્ટિને એ કહે છે કેવળ નિર્જર્યો જ હોવાના કારણે નિર્જરતો હોવાથી નિર્જરા જ થાય છે. માટે સમ્યક દ્રષ્ટિને પરદ્રવ્ય ભોગવતા
નિર્જરાજ થાય છે આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ નિર્જરા થાય છે. તો આ પ્રમાણે આવું આપણે એક દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરાના સ્વરૂપની ચર્ચા સમયસાર ગ્રંથરાજના આધારે કરી. અને આ આપણે જે પદ્ધતિ સમજ્યા સારા સમયસારની અંદર આ શૈલીથી મોટા ભાગના કથન જોવામાં આવે છે. એ પ્રકારે દરેક સ્વાધ્યાયના પરિણામ બનાવે એવી મંગળ.